પત્રકારો વિરુદ્ધના ગુના માટે દંડમાફી સમાપ્ત દિવસ ક્યારે છે? 2 નવેમ્બર. ભારત-પાકિસ્તાન સરહદ પર તાજેતરમાં કઈ લશ્કરી કવાયત યોજાઈ? ત્રિશુલ કવાયત. ત્રિશુલ કવાયત કયા વિસ્તારોમાં યોજવામાં આવી હતી? રાજસ્થાન, ગુજરાત, અરબી સમુદ્ર. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે કઈ ઝુંબેશ શરૂ કરાઈ? સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. SIR અભિયાન બીજા તબક્કામાં કેટલા રાજ્યોમાં યોજાશે? 12 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો. નાણાકીય સલાહકાર, સંરક્ષણ સેવાઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? શ્રી રાજકુમાર અરોરા. આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે ક્યારે ઉજવાય છે? 3 નવેમ્બર. બાયોસ્ફિયર રિઝર્વ ડે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે? યુનેસ્કો દ્વારા. બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ એમેઝોન જંગલમાં કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? એમેઝોન ફેસ પ્રોજેક્ટ. એમેઝોન જંગલ મુખ્યત્વે કયા ખંડમાં આવેલું છે? દક્ષિણ અમેરિકા. કયા જંગલોને વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે? એમેઝોનના જંગલોને. સપ્ટેમ્બર 2025માં RBIનો સોનાનો ભંડાર કેટલા ટન પહોંચ્યો? આશરે 880 ટન. RBIનો સોનાનો ભંડાર કેટલા બિલિયન ડોલરને વટાવી ગયો? $108 બિલિયન. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 કયા દેશે જીત્યો? ભારત દેશ. 2025 મહિલા વર્લ્ડ કપની ફાઇનલ કોની વચ્ચે રમાઈ હતી? ભારત દક્ષિણ આફ્રિકા. મહિલા વર્લ્ડ કપ 2025માં પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું? સુશ્રી દીપ્તિ શર્મા. 2025 મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કોણે ફટકાર્યા? લૌરા વોલવાર્ડ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? હરમનપ્રીત કૌર. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઈડન્સ. જો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ છે? શ્રી અમોલ મજુમદાર. લીલી પરિક્રમાનો પ્રારંભ કયા મંદિરથી થાય છે? દુધેશ્વર મહાદેવ મંદિર. ગિરનારની લીલી પરિક્રમા આશરે કેટલા કિલોમીટર લાંબી છે? 36 કિલોમીટર. લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ક્યાં સ્નાન કરે છે? દામોદર કુંડમાં. વિશ્વવિખ્યાત પુષ્કરનો મેળો ક્યાં ભરાય છે? અજમેર, રાજસ્થાન. પુષ્કરનો મેળો કયા પ્રાણીના વ્યાપાર માટે પ્રખ્યાત છે? ઊંટના વ્યાપાર માટે. ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ GS-87R કોણે લોન્ચ કર્યો? ઇસરો. GS-87Rનું બીજું નામ શું છે? CMS-03. GS-87R કયા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યો? LV-M3 રોકેટ. LV-M3 રોકેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બાહુબલી. વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 નવેમ્બર. સુનામી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? જાપાની ભાષા. ભારતની 94મી રામસર સાઇટ કઈ બની છે? ગોગાબીલ તળાવ. ગોગાબીલ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર રાજ્ય. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તમિલનાડુ. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક થઈ? શ્રી M.K. દાસ. સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે કોની વચ્ચે મહત્વના કરાર થયા? સ્ટારલિંક અને મહારાષ્ટ્ર. સેટેલાઇટ બ્રોડબેન્ડ કરાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? મહારાષ્ટ્ર. યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી કોને જાહેર કરાયું? લખનૌ શહેર. લખનૌ કયા રાજ્યમાં આવેલું પ્રખ્યાત શહેર છે? ઉત્તર પ્રદેશ. ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ક્રિએટિવ સિટી છે? 9 શહેરો. BISના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? શ્રી સંજય ગર્ગ. BISનું પૂરું નામ શું છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ. ભારતનું પ્રથમ ડિફેન્સ ઇલેક્ટ્રિક વાહન કયું લોન્ચ થયું? પ્રવેગ વીર. પ્રવેગ વીર વાહન કોના દ્વારા વિકસિત કરાયું છે? પ્રવેગ ડાયનામિક્સ દ્વારા. પ્રવેગ વીર કયા પ્રકારનું વાહન છે? લશ્કરી ઇલેક્ટ્રિક વાહન. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો નવો જિલ્લો કયો છે? ઉત્તર 24 પરગણા. ઉત્તર 24 પરગણા જિલ્લો કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ. અગાઉ કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવતો હતો? થાણે જિલ્લો. એડલગીવ હુરુન ફિલાન્થ્રોફી લિસ્ટમાં ટોચના દાનવીર કોણ છે? શ્રી શિવનાદર. શિવનાદર પરિવારે 2025માં કેટલું દાન કર્યું છે? 2780 કરોડ રૂપિયા. સ્વચ્છ ઔદ્યોગિક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં ભારતનો ક્રમ કેટલામો છે? 3જો ક્રમ. પારાદ્વીપ સોસ્ફેટ્સ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? શ્રી રાહુલ દ્રવિડ. સક્ષમ આંતરરાષ્ટ્રીય ટીમમાં જોડાનાર પ્રથમ ભારતીય પેરા તીરંદાજ સુશ્રી શીતલ દેવી. શીતલ દેવી કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના વતની છે? જમ્મુ અને કાશ્મીર. 2025નું સૌથી મજબૂત ભૂચુંબકીય તોફાન કયું નોંધાયું છે? G5 વર્ગનું તોફાન.
ભૂચુંબકીય તોફાન પૃથ્વીના કયા ક્ષેત્રને અસર કરે છે? ચુંબકીય ક્ષેત્રને. 1859ના ભૂચુંબકીય તોફાનને શું નામ અપાયું છે? કેરિંગ્ટન હરિકેન. મધ્યપ્રદેશનું ત્રીજું ચિત્તા અભયારણ્ય કયું બનશે? નોરાદેહી વન્યજીવ અભયારણ્ય. ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026 કોણે બહાર પાડ્યું? ક્વોક્વેરેહી સાયમન્ડ્સ એટલે કે ક્યુએસ. ક્યુએસ એશિયા રેન્કિંગમાં ટોચની યુનિવર્સિટી કઈ છે? હોંગકોંગ યુનિવર્સિટી. ક્યુએસ એશિયા રેન્કિંગમાં ભારતની કઈ સંસ્થા ટોચ પર છે? આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી દિલ્હીનો ક્યુએસ એશિયા રેન્કિંગમાં કેટલામો ક્રમ છે? 59મો ક્રમ. વંદે માતરમ ગીતના હાલમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? 150 વર્ષ. વંદે માતરમ ગીતની રચના કોણે કરી હતી? શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ ગીત કઈ નવલકથાનો ભાગ છે? આનંદમઠ. વંદે માતરમ સૌપ્રથમ 1896માં કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? કોલકાતા અધિવેશન. વંદે માતરમ રાષ્ટ્રીય ગીત ગાવાનો સમય કેટલો છે? 65 સેકન્ડ. તાજેતરમાં કયા પ્રખ્યાત લોકકલા સાહિત્યકારનું નિધન થયું? શ્રી જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનો જન્મ કયા ગામમાં થયો હતો? આકરુ ગામમાં. જોરાવરસિંહ જાદવને 2019માં કયો પુરસ્કાર મળ્યો હતો? પદ્મશ્રી પુરસ્કાર. તકેદારી જાગૃતિ સપ્તાહ 2025નું આયોજન કોણે કર્યું? સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તકેદારી જાગૃતિ સપ્તાહ 2025ની થીમ શું છે? તકેદારી, આપણી સહિયારી જવાબદારી. તકેદારી જાગૃતિ સપ્તાહ કોની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. દેશના એલએનજી એલપીજી હેન્ડલિંગમાં કયું રાજ્ય અગ્રેસર છે? ગુજરાત રાજ્ય. દહેજ એલએનજી ટર્મિનલ દેશનું કેટલું હેન્ડલિંગ કરે છે? 80%થી વધુ. મેરીટાઈમ અમૃતકાલ વિઝન 2047 હેઠળ બંદર ક્ષમતા લક્ષ્યાંક 3000 MMTPA. એચએએલે હલકા લડાકુ વિમાન એન્જિન માટે કોની સાથે કરાર કર્યા? જનરલ ઇલેક્ટ્રિક એટલે કે જીઈ. ચીને તાજેતરમાં કયું નવું સ્પેસ મિશન લોન્ચ કર્યું? શેન્ઝાઉ 21 મિશન. શેન્ઝાઉ 21 મિશન કયા સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું? તિહાંગોંગ સ્પેસ સ્ટેશન. ચીનના સૌથી યુવા અવકાશયાત્રીનું નામ શું છે? વુ ફેઈ. જનજાતીય ગૌરવ પખવાડિયા કોની યાદમાં ઉજવાય છે? ભગવાન બિરસા મુંડા. ભારત 2026માં કઈ મોટી સમિટનું આયોજન કરશે? એઆઈ ઇમ્પેક્ટ સમિટ. વર્જિનિયાના પ્રથમ ભારતીય અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર કોણ બન્યા? ગઝાલા હાશમી. આભાર ઓનલાઈન સ્ટોર કયા પ્લેટફોર્મ પર શરૂ કરાયો? સરકારી ઈ-માર્કેટ પ્લેસ. પીએમ ડિવાઇન યોજના હેઠળ સોહરા ટુરિઝમ સર્કિટ ક્યાં શરૂ થઈ? મેઘાલય. ગૂગલ ક્લાઉડના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કોણ નિમાયા? શ્રી કાર્તિક નારાયણ. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં નિમાયેલા પ્રથમ મહિલા આર્ચબિશપ કોણ? ડેમ સારા મુલ્લાલી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ કયા મંત્રાલય હેઠળ છે? વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત પ્રખ્યાત ભારતીય? સંજીવ કપૂર. ડિફેન્સ એકાઉન્ટ્સના કંટ્રોલર જનરલ તરીકે કોણે ચાર્જ લીધો? શ્રી વિશ્વજીત સહાય. કુનાર નદી મુખ્યત્વે કયા બે દેશોમાંથી વહે છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન. મોસ્કો ટુરિઝમ રેન્કિંગમાં ભારત હાલ કયા સ્થાને છે? બીજા સ્થાને. વિશ્વની પ્રથમ પોર્ટેબલ રોબોટિક સર્જરી કઈ છે? મંત્રાસન. મંત્રાસન રોબોટિક સિસ્ટમ કઈ કંપનીએ લોન્ચ કરી? એસએસ ઇનોવેશન્સ. કોલિન્સ ડિક્શનરીનો વર્ડ ઓફ ધ યર 2025 કયો જાહેર થયો? વાઇબ કોડિંગ. ટાઇફૂન કાલ્મેગી તાજેતરમાં કયા દેશમાં ત્રાટક્યું હતું? ફિલિપીન્સ. ન્યૂયોર્ક શહેરના નવા મેયર તરીકે કોણ ચૂંટાયું? ઝોહરાન મામદાની. છત્તીસગઢથી ચોખાનો પ્રથમ માલ કયા દેશે આયાત કર્યો? કોસ્ટારિકા. વારાણસીથી વડાપ્રધાને કેટલી નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરી? 4 ટ્રેનો. પિલિયા મેલાનાડુ નામની જમ્પિંગ સ્પાઇડરની પ્રજાતિ ક્યાં મળી? કર્ણાટક. 2032માં ભારતનો ડેટા સેન્ટર ઉદ્યોગ કેટલો થવાની ધારણા છે? 9 ગીગાવોટ. ચોથું કાશી તમિલ સંગમમ ક્યાં યોજવામાં આવશે? વારાણસી. WPL 2026 માટે આરસીબી મહિલા ટીમના કોચ કોણ બન્યા? માલોલન રંગરાજન. મેલાનિયા ટ્રમ્પને કયો એવોર્ડ આપી સન્માનિત કરાયા? પેટ્રિયટ ઓફ ધ યર. જેમિનીમાં ગૂગલની ગાઇડેડ લર્નિંગ સુવિધા અપનાવનાર પ્રથમ દેશ કયો? ભારત. ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ છોડી ભારતીય નાગરિકતા મેળવનાર ફૂટબોલર? રાયન વિલિયમ્સ. વારસો અને વન્યજીવ પર્યટન માટે ગોવાએ કોની સાથે કરાર કર્યા? મધ્યપ્રદેશ. શાદ નોંગક્રેમ ઉત્સવ કયા રાજ્યના ખાસી સમુદાય દ્વારા ઉજવાયો? મેઘાલય. ગૂગલના સ્પેસ એઆઈ ડેટા સેન્ટર પ્રોજેક્ટનું નામ શું છે? સનકેચર. તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર.
ઓપરેશન વીડ આઉટ હેઠળ કયા એરપોર્ટ પરથી ડ્રગ્સ જપ્ત થયું? મુંબઈ એરપોર્ટ. 2030 સુધીમાં ભારતની બાયો ઇકોનોમી કેટલી થવાની નીતિ આયોગનો અંદાજ છે? $300 બિલિયન. ઉમગોટ નદી કયા રાજ્યમાંથી પસાર થાય છે? મેઘાલય. અબ્રાહમ કરારનો નવો સભ્ય કયો દેશ બનવા જઈ રહ્યો છે? કઝાખિસ્તાન. કાર્તિક નાચ ઉત્સવ મુખ્યત્વે કયા દેશમાં ઉજવાય છે? નેપાળ. CREAના રિપોર્ટ મુજબ સૌથી સ્વચ્છ શહેર કયું જાહેર થયું? શિલોંગ. મહિલા ખેડૂતો માટે કૃષિ સાધનોની SOP જારી કરનાર રાજ્ય? ઓડિશા. 24મી કોમનવેલ્થ ગેમ્સ 2030 ક્યાં યોજાવાની ભલામણ કરાઈ? અમદાવાદ શહેર. કયા દેશે તાજેતરમાં ફુજિયાન વિમાનવાહક જહાજ કાર્યરત કર્યું? ચીન.